કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 નાગરિકોના મોત બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ કરવામાં આવી છે। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની સુરક્ષા પણ કડક બનાવવામાં આવી છે। અંબાજી મંદિર ખાતે પાલનપુર એસઓજી ટીમ, સ્થાનિક પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા આજે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું। મંદિરના આસપાસ અને પ્રવેશ દ્વારો પર શંકાસ્પદ વસ્તુઓ માટે તપાસ કરવામાં આવી હતી, જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી। જે વર્તમાનમાં એક દુઃખદ બનાવ બની ગયેલો, જેમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકો પર જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં હુમલો કરવામાં આવેલો અને 26 જેટલા જે પર્યટકો છે એમનું મૃત્યુ થયેલું। આ બનાવ ખરેખર ખૂબ જ દુઃખદ હતો, જેનું કોગ્નિઝન્સ લઈ અને માનનીય ગૃહમંત્રી સાહેબ શ્રીના માર્ગદર્શન મુજબ અમારા ડીજીપી સાહેબ તથા આઈજી સર અને માનનીય અમારા એસપી સર એમની સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ એસઓજી, લોકલ અંબાજી પોલીસ તેમજ ડોગ સ્ક્વોડ અને બીડીડીએસ દ્વારા અંબાજી જે એક આપણું પવિત્ર સ્થાન છે, આપ સૌ જાણો જ છો કે વિશ્વવિખ્યાત આ મંદિર છે, જે અહીંયા વારંવાર વધારેમાં વધારે પર્યટકો આવતા હોય છે। તો એમની સાથે આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની આગમચેતી અને તકેદારીના ભાગરૂપે આજરોજ અમોએ સઘન ચેકિંગ છે એ અહીંયા કરવામાં આવેલું છે અમારા દ્વારા, અને આ ચેકિંગ છે એ વારંવાર સમયાંતરે અમારા દ્વારા કરવામાં આવશે। તેમજ આ જે બનાવ હાલમાં બન્યો છે એવો કોઈ પણ બનાવ ન બને એની પૂરી તકેદારી રાખવાના અમારા તરફથી સંપૂર્ણ પ્રયત્નો છે ગુજરાત પોલીસ તરફથી એ કરવામાં આવશે, જે બાબતે આજરોજ અમોએ આ ચેકિંગ કરેલું।